નથી ખબર તો માં મેણા દે ને ખબર તો આવી જોઈએ ને. એટલે ત્યાં થોડીક સંશય છે. ઉકળતા દૂધ નહોતા, દૂધ ટાઢા હતા. મંગાળા ઉપર એમને મૂકેલું હતું અને એ દૂધ એની મેળા બહાર આવીને ભગવાનના પગે અડવા માટે ગયું, એના ચરણ પખાળવા માટે. કૃષ્ણ અવતાર થયો તારે દૂધ એની મેળાએ ઉભરાય અને કૃષ્ણના પારણિયા સુધી ગયું. ભાગવતમાં લખે રામકથાની માલપા ભગવાન રામનું પ્રાગટ્ય થયું તો દૂધ ઉભરાણું અને માં કૌશલ્યાના રાજભવનની માલપા જ્યાં રામનું પારણું હતું ત્યાં સુધી દૂધ ગયું. ત્રણેય અવતારમાં દૂધ ઉભરાણા છે. માં જશોદા ભાગવતમાં તો કહે છે કે પારણામાંથી પગ બહાર કાઢી અને ભગવાન કૃષ્ણએ દૂધને પગ અડાડ્યો, અંગૂઠો અડાડ્યો અને અંગૂઠો અડાડ્યો એટલે દૂધ ધરતીની માલપા ઉતરી ગયું. અહીંયા રામદેવજી મહારાજના પારણિયા સુધી દૂધ પગ્યું અને ભગવાન રામદેવજી મહારાજે આમ પગ અડાડ્યો એટલે દૂધ ધરતીમાં ઉતરી ગયું. પગે અડવા હાટું થઈને પછી માલપા